તો આજે સૌ કોઈ રંગોત્સવની ઉજવણી કરી રહ્યું છે, ત્યારે વડોદરાના રાવપરા ઇકો ફ્રેન્ડલી રંગોત્સવની ઉજવણી કરવામાં આવી। વડોદરાના ધારાસભ્ય અને ખેલ મંત્રીઓએ કાર્યકર્તાઓ સાથે હોળીની ઉજવણી કરી। આ ઉપરાંત યુપી અને અન્ય રાજ્યોમાં ભાજપને બહુમતી મળે માટે વિશેષ ઉજવણી કરવામાં આવી હતી। સમગ્ર દેશ એક એવી કક્ષાએ પહોંચવાની તૈયારીમાં છે। વિશ્વની અંદર આપણે સૌના સાથ વિકાસ સાથે સૌના સાથ સાથે આગળ વધીએ અને નમ્ર બનીએ। જેમ જેમ બહુમતીઓ મળતી જાય, સરકારો રચાતી જાય, તેમ તે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ નમ્ર બનીને લોકોની સેવામાં લાગે અને દેશનો વિકાસની અંદર સાથ આપે, રાષ્ટ્રભાવના પ્રદીપ્ત રહે અને જીવનની અંદર તમામ રંગો ખુશીઓના ભર્યા રહે, એ જ આરાધના। સમગ્ર દેશની 75% વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું છે, ત્યારે ભાજપ આ વર્ષે કેસરિયા ધૂળેટી મનાવી રહ્યું છે, તેમ જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું છે। ભાવનગર ખાતે ભાજપ દ્વારા રંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જીતુ વાઘાણી ખાસ હાજર રહ્યા હતા। અહીં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા હતા। લોકો જના સથવારે નાચ્યા હતા અને રાજસ્થાની લોકો પણ ઝૂમી ઉઠ્યા હતા।